કુખ્યાત વિરોધ નોંધાયા 3 ફરિયાદ લલિત ડોડા અને અલ્પેશ ડોડા વિરોધી ખંડણીનો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પિરિયામાં ભાજપના ચિહ્ન સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્યકર્તાની છાપ ઊભી કરનારા ડોડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવીને લાખોના રૂપિયા પડાવતા હતા। સુરત કુખ્યાત વિરોધ નોંધાયા 3 ફરિયાદ લલિત ડોડા અને અલ્પેશ ડોડા વિરોધ ખંડણીનો ગુનો નોંધી સરથાણા પોલીસ સુરતના સરથાણા વિસ્તારમાં રાજ ઇમ્પિયરમાં ભાજપના ચિહ્ન અને સાથે ઓફિસ ધરાવી મોટા ભાજપના કાર્યકર્તાની છાપ ઊભી કરનારા ડોંડા બંધુઓ લલિત અને અલ્પેશ ડોડા અવારનવાર સોશિયલ મીડિયામાં વેપારી અને હોટલ સંચાલકોને ખોટી રીતે ધમકાવી લાખોના રૂપિયા પડાવ્યા હતા તેમજ પત્રકારોને ઓળખ આપી લોકોને બ્લેકમેલ કરતા હતા, પરંતુ આખરે ડોંડા બંધોનો પાપનો ગળો ભરાઈ ગયો। સરથાણા પોલીસ સ્ટેશન ખાતે લલિત અને અલ્પેશ ડોડા વિરુદ્ધ 3 ફરિયાદ નોંધાતા હાલ સરથાણા પોલીસ દ્વારા આરોપી અલ્પેશ ડોડાની ધરપકડ કરવામાં આવી છે તેમજ આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। મળતી માહિતી મુજબ સરથાણા વિસ્તારના લક્ષ્મી પાર્કિંગના સંચાલકે ડોડા બંધ ધમકી આપી અને પ્રેસના નામે ધમકી આપી ગેરકાયદેસર રીતે 6,35,000 પડાવી લેતા લક્ષ્મી પાર્કિંગના સંચાલકે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે સમગ્ર મામલે સ્વતંત્ર તપાસ હાથ ધરી છે। પાર્કિંગ સંચાલક મનોજ વિરડિયા પાસે અલ્પેશ ડોડાને 10,000 તેમજ લલિત ડંડાને 25,000 દર મહિને આપવા પડશે। જો નહીં આપો તો તમારા પાર્કિંગમાં રહેલા વાહનોને તેમજ તમારા પાર્કિંગને બંધ કરવામાં આવશે। જેવો પ્રયત્ન નામે ધમકી આપતા પાર્કિંગ સંચાલકે 6,35,000 જેવી માતબર રકમ ટુકડે ડોડા બંધુઓને આપી હતી। જોકે કામરેજ ખાતે હોટલ સંચાલકે ડોડા બાંધવો વિરોધ ફરિયાદ નોંધાવતા પાર્કિંગ સંચાલકમાં હિંમત આવતા તેઓએ સરથાણા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા પોલીસના સહયોગથી સંકલનમાં આવીને અંતે ડોડા બંધો વિરોધ ફરિયાદ નોંધાવતા હાલ સુરતમાં આવા બ્લેકમેલન અને ખંડણી કરી પત્રકારના નામને ખોટી રીતે બદનામ કરનાર તત્વો પર સરથાણા પોલીસે તવાઈ બોલાવી છે। જોવાનું એ રહેશે કે મુખ્ય આરોપીઓ ડોડા હાલ પોલીસ પકડથી બહાર છે ત્યારે ક્યારે પોલીસ પકડમાં આવશે। અલ્પેશ ડોડા અને લલિત ડોડા આ બંને ભાઈઓએ અલગ અલગ લોકોને સાથે રાખી ગેંગો બનાવી અને સરથાણા પોલીસ સ્ટેશન ઉપરાંત સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં લોકોને ધાકધમ તંત્રના આંટીઘૂંટીમાં ફસાવી દેવાના, એની આબરૂને રેપ્યુટેશનને ખરાબ કરવાના ધાકધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા અલગ અલગ છે ને। હાલ સરથાણા પોલીસમાં 3 ગુનાઓ દાખલ થયેલા છે। ઉપરાંત આ બંને ભાઈઓ વિરુદ્ધ એક વિરુદ્ધ 12 ગુના છે ને એક ભાઈ વિરુદ્ધ જે છે 8 ગુના અગાઉ પણ દાખલ થયેલા છે। અત્યારે જે અલ્પેશ વિરુદ્ધ ગુનો જે છે એ પાર્કિંગમાં આ તમારે જે પાર્કિંગ છે ગેરકાયદેસર છે, તમે આ ગેરકાયદેસર પાર્કિંગના તમે અમને પૈસા નહીં આપો તો અમે તંત્ર દ્વારા આનું તોડફાડ કરાવી દઈશું આવી ધમકી આપીને એની પાસેથી પૈસા નિખંડને ઉઘરાવેલ છે અને હાલ એને પૈસાની ક્યાં માંગણી કરેલ છે અને ક્યાં એને કઈ રીતે ગુનાહિત કૃત્ય આચરેલ છે એ માટે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છીએ।